તો ગેસ જો તો એક ફેન્ટા લીધું. ફેન્ટા મારું ફેવરિટ છે, જ્યાં જ્યાંના ફેન્ટા જ લાવું. ને બીજા જો હે ને બોર જીવ તો એટલો લોહી નીકળ્યા કે વટાણે. તો પેલી વસ્તુ તો આ કે આ બધા જે કપડાં હે ને એ હકેલવાના હે આખી. જો હા માદણા જે તો ફાઇનલી ગાઈસ કપડાના થપ્પા આખા. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? અત્યારે રસ્તામાં વ્લોગ છે ને સ્ટાર્ટ કર્યો છે. આજે હું માર્કેટમાં જાઉં છું. ત્યાંથી પછી છે ને મારે બીજા ઠેકાણે પણ જવાનું છે. તો હું તમને કહે ને તડકો પણ એટલો છે. તો જો આજના વ્લોગમાં છે ને ક્લિનિંગનું હું તમને બતાવી કે ઇઝરાયલમાં ક્લિનિંગ કેવું હોય. તો હું તમને બતાવી ક્લિનિંગનો મેં કોઈ દી ઉતાર્યો નથી વ્લોગ. મેં કીધું કે આજુ ફેરે ઉતારી લઈએ. અમારું અડધું બહુ દેખાય નહોતું નથી દેખાતું ટોપીને કારણે. તો બેસ જો એમ અત્યારે હે ને ભૂખ લાગી મળી પણ આ માર્કેટમાં તો મને કંઈ ભાવી હે ને ત્યાંથી તો હું કંઈ લે નહીં. ઓલી ગમે એક બીજી દુકાન હે ને ના જઈને વિચારા હું કામ ખાવાનું પીઝા ખાવાનું વિચારા કારણ કે એવું ભૂખ લાગી અટાણી. જો તડકો એટલો છે નીકળી શોર્ટકટ સ્પાઈસ. મને ભૂખ લાગી હતી તો ખાવાનું લઈ લીધું. મેં કામ લીધું ને એ પછી દેખાડા માર્કેટમાંથી નીકળે છે ગાર્ડનની જે ને પછી ટેકીને બેહે ને ખાવા પછી આગળ. તો ફાઇનલી ગાઈસ જો ખાવાનું મારે લેવું તો એ મેં લઈ લીધું ને હું ગાર્ડનમાં પૂગે આવી. તો જ્યાં ઝાડવાને હેઠે બેહે ને નિરાયતી ખા. ભૂખાઈ લાગી તો ફેન્ટા લીધું. ફેન્ટા મારું ફેવરિટ છે, જ્યાં જ્યાંના ફેન્ટા જ લાવું. ને બીજા જો હે ને આ બોરેકસ લીધા મી બે નોખી જગ્યાએથી લીધા. આ ઠંડા ભેગું લીધું હતું ને આ બીજેથી લીધું હતું. આ બે બટેટાવાળા હે અહીં પફ જેવું હોય અંદર હે ને બટેટાનો મસાલો હોય પણ હાવ મોરો હોય. કીધું કે ખાઈ લે ને એક તો હે ને ફોન નથી પકડાતો. હવે અહીંથી જો હું ટ્રાય કરા. આની હે ને કાલે મારો જો ઉતારના તો સાયકલમાં બેઠી હતી ખિસ્સામાંથી હે ને ફોન કાઢવા ગઈ નાખતા તો જા હાવ નખ બટકે કો એવો દુખે ને જીવ તો એટલો લોહી નીકળ્યા કે વટાણે કાઢી નાખી પટ્ટી. જો આવી આંગળી થઈ ગઈ જતા હાવ જીવ તો ઉખડો હતો ને એટલે બહુ દુખતો હતો. તો હાલો એ ભૂખ લાગી ને તો ખાઈ લા. આ એક જ ભાવે, બીજું તો કાં પીઝા ભાવે. પીઝા મોટા બહુ આવે તો એકલીથી દુખે નહીં. તો જોઈએ તારે નિરાયતી ગાર્ડનમાં બેહેન ખા. જો હું તમને બતાવવા જો ક્લિનિંગમાં શું શું કરવાનું હોય ને એ. તો પેલી વસ્તુ તો આ કે આ બધા જે કપડાં હે ને એ હકેલવાના હે આખી. જો હા માદણા જે બોલે ને એ આખી હમા કરવાના હે. તો પહેલાં હે ને કપડાં હકેલવાના હે. હજે મેં બે જ હકેલા 3 જ. તો એવું પહેલાં ફટાફટ આ હકેલેલા બધાય. તો ફાઇનલી ગાઈસ કપડાના થપ્પા આખા હકેલન કરી દીધા. હું દેખાડા જો તમને. જો આ બાજુ બધા હે ને આખા બેડના હે બેડશીટ ને કવરિયા ને એ હે. પછી જો આ બાજુ ટી શર્ટો ને ઘાઘરીઓ ને નાઇન ડ્રેસો ને એ હે. આ બાજુ આખા ટવાલું હે ને ઓલી બાજુ પણ ટવાલું ને એ જો આમાં આખા ગરિયા ને બધું ઉડે ને એ ચોખ્ખું કરવાનું હે. જો આ બધું તો એવી કરેલા. પછી આ રૂમ પૂરો, પછી બીજાનો વારો. તો ગઈસ
એક રૂમ છે મેં કરી લીધો, હાથમાં ગ્લોવ્સ પહેરી લીધા. જો કે આ મારી સાઇઝના ને બહુ મોટા છે, કારણ કે આ બહુ મોટા છે મારી. ને આ તમે જોવો આ રૂમમાં હે ને બધા આ હેઠા આખા ઉઠતા હતા. પહેલાં તમે બધાની બેડ ઉપર નાખે ને પછી આ બાજુ ચપ્પલ ને એ ઉડતા હતા તો એ આમાં નાખ્યા. ને આ હું જો વિડીયો ઉતારા ને આ એની ઉપર કંઈક કરાયું નથી, પડ્યું હતી. જો આ ધૂળને આખું તે આણો વારો હે. જો આ થઈ જાય ને પછી પાછું બીજું કરવાનું છે. તો ગાઈસ ફાઇનલી રૂમ હતા 3-4 પતી ગયા ને હવે આણો વારો આવ્યો. તો જો આમાં માદણા બોલે આખાઈમાં. પછી કિચનનો વારો, તો એ પહેલાં આની સાફ સફાઈ કરેલા આખાઈની. તો ફાઇનલી ગાઈસ જો તમે જોઈ શકો છો આ રૂમ હે મેં પતાવી દીધો તો, મતલબ કે બધું ક્લિનિંગ થઈ ગયું હતું. આખું એટલે આખું ઘર હે બધું ક્લીન થઈ ગયું હતું, કંઈ બાકી નહોતું રહ્યું. એટલું મેં ક્લીન કર્યું હતું.